મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો જુઓ, તમે નજારો જુઓ કેટલો મસ્ત છે. જુઓ, કેળ છે, બાગાયત ખેતી કહેવાય આને, બાગાયત ખેતી. કૃષિ સંસ્કૃતિનો વારસ હું ખેડૂત છું ભગવાન, તારા ઉપર 100% વિશ્વાસ રાખી કરું છું. મિત્રો, જીવનની અંદર કૃષિ સંસ્કૃતિ જેવી મજા નથી, મોજ નથી, તંદુરસ્તી નથી. કૃષિ સંસ્કૃતિ ભગવાનની અનમોલ ભેટ છે. માણસ કૃષિ સંસ્કૃતિ ગમે છે. માણસને કૃષિ સંસ્કૃતિમાં જીવવું છે. સુંદર આબોહવા જોઈએ છે, સુંદર વાતાવરણ જોઈએ છે. ફાર્મ હાઉસ કરે છે, ફાર્મ હાઉસમાં સરસ મજાના બંગલા બનાવે છે, એમાં ઝૂંપડી બનાવે છે, માથે દેશી નરિયા ફિટ કરે છે. પણ દેશી નરિયા વાસ્તવિકતામાં કોઈને ગમતા નથી હો. વાસ્તવિકતામાં માણસને છે ને તો પાછો જો દેશી નરિયા મારીએ તો નબળો દેખાય, એમ આવું કામકાજ છે એમ. એટલે મિત્રો, કૃષિ સંસ્કૃતિ જે તમારે જોવી હોય ને અને એનો નજારો જોવો હોય ને, તો મિત્રો આ જુઓ, તમે આ જોવા મળે આપણને. હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખદરપર ગામમાં અમારા ફૈવાના આ ફાર્મમાં આવ્યો છું. તમે જુઓ એનો નજારો કેટલો મસ્ત છે. આ કેળ ઊભી છે બધી, પાસે સરસ મજાની આ ડુંગળી છે, સરસ મજાની ડુંગળી છે. આમ આગળ જુઓ તો આંબા છે. કુલ ટોટલ ભગવાનની એવો નજારો છે કે જેની અંદર તમે એકવાર આમ જુઓ ને તો તમને એમ થાય કાશ્મીર ટૂંકું પડે. આવી સરસ મજાની મજા આવે એવું રમણીય આ ફાર્મ છે. મિત્રો, જીવનની અંદર માણસ સંપત્તિદાર હોય, સંતતિદાર હોય, અઢળક વૈભવ હોય, પણ એ વૈભવ પાછળ જે મોજ છે, જીવનની મજા છે, જીવનમાં કંઈક ખૂટે છે એવું સતત લાગે. પણ જ્યારે મિત્રો ખેડૂત છે ને એ જ્યારે ખેતી કરે ને અને આવી સરસ મજાની જ્યારે મિત્રો ખેતીમાં રમણીય પાક હોય, આવા ફળ ફ્રૂટના વૃક્ષો હોય, સરસ મજાની આમ મોટર ચાલુ હોય અને એનું પાણી આમ જુઓ તમે, આમ ખડખડ વહેતું હોય આ ધોરિયાની અંદર, એ નાવાની મજા, એ મોજ, એ મસ્તી જુઓ. આમ સાંજ પડે એટલે મિત્રો ભેગા થઈ અને જે પ્રોગ્રામ કરતા હોય, આવો સુંદર મજાનો મિત્રો નજારો હોય ને, તો એ ખેતીનો, એ આપણી કૃષિ સંસ્કૃતિનો. એટલે મિત્રો, જીવનની અંદર તંદુરસ્તી એક દિવસ જો આપણા પૂર્વજો પાસે હતી, સારું આયુષ્ય હતું, સારી જીવનની અંદર મોજ હતી, અને જીવન આપણે જીવી 100 વર્ષ, આપણે કંઈ નહીં 100 વર્ષ તો એને હજારો વર્ષ જેવા થઈ જતા. એટલી બધું એનું સરસ મજાનું તંદુરસ્ત ને લાંબુ આયુષ્ય હતું. એનું કારણ એક જ હતું કે ભગવાન નિસર્ગએ જે પ્રેમ કર્યો છે, નિસર્ગએ જે આપણને ભગવાને અનમોલ કૃષિ સંસ્કૃતિની ભેટ આપી છે, એને એ લોકો આમ મોજ માણી અને જીવનની અંદર એ ભરતા બધું, એમ જીવનની અંદર એની મોજ લૂંટાવતા. આવી રીતે મિત્રો, જ્યારે જીવનમાં કોઈ પણ જાતનું તમને પોતાનું વ્યવહારિક જીવન સારી રીતે સચવાય, પોતાના તંદુરસ્ત પરિવાર રહે, પોતે સારું જીવી શકે અને બીજો જીવી શકે, એ માટે જે એની વાતો હતી, એકબીજાનો લગાવ હતો, એકબીજાની જે વાલપ હતી, એ મિત્રો આપણા આ દોડધામ જમાનાની અંદર પૈસો ભેગો કરવામાં જેમ ભૂંડ
ના બચ્ચા લઈને અને કેમ ગારો ગોતતા હોય એમ આપણે પૈસા પાછળ આપણે એવી આંધળી દોટ મૂકીને જે આપણે બધી ખુશી આપણે ઓરઘોર કરી નાખી, આપણી બધી ખુશી લૂંટાઈ ગઈ, આપણા જીવનમાં સર્વત્ર પૈસો થઈ ગયો અને એ પૈસાના કારણે આપણે એકદમ દુઃખી થયા, આપણું આયુષ્ય ટૂંકું પડ્યું. આયુષ્ય ટૂંકું પડ્યું એનું કારણ શું મિત્રો ખબર છે તમને? આયુષ્ય ટૂંકું પડ્યું એનું કારણ એક જ હતું, એક જ છે કે આપણે દોડધામ એટલું કરવા માંડ્યા ને અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા આપણને પગ વારી અને બેહવાની ટાઈમ જ ન મળ્યો. કારણ એનું હું આપણે લોભમાં લલચાઈ ગયા, આપણે પૈસાનો લોભ લાગ્યો, આપણને સંપત્તિનો લોભ લાગ્યો, આપણને જમીન જાગીરનો લોભ લાગ્યો. જમીન જાગીરનો લોભ માણસને હોય એવું નથી, પણ એની લિમિટેડ હોય કે જે આપણા પૂર્વજો હતા ને એ એવા હતા મિત્રો કે જે પોતા પૂરતું થઈ જતું ને એટલે પરિવારનું ખોટું ન વિચારતા કે ભાઈ હું વ્યો જઈશ તો મારી પ્રજાનું શું થશે. એ પ્રજા માટે ભગવાનને કહેતા, ભગવાનને યાદ કરતા કે ભગવાન મારી પ્રજાને મને જે મળ્યું ને એવું ભગવાન તું આપજે. એવોને 100% ભરોસો હતો. આપણે મરીને હું જ ભગવાનનો ભરોસો નથી એટલે આપણે દુઃખી થયા એમ. કારણ કે આપણે એમ કે હું જાય મારી પેઢીનું શું કરે એટલે આપણે કરી દેવાના છીએ, એ તો ઈશ્વર જ કરવાનો છે બધું. એટલે મિત્રો આ કૃષિ સંસ્કૃતિની તમે હું તમને આજે આવ્યો છું, બે દિવસથી આપણે વિડીયો નથી બન્યો એટલે હું તમને આ મોજ બતાવું છું. ખરેખર અર્થ કે આવું જીવનમાં પળ માનવી હોય તો કૃષિ સંસ્કૃતિ તરફ વળજો, ખેડૂત પ્રત્યે લગાવ રાખજો, એની એ જે પકાવેલું અનાજ છે તે ફળ ફળાદી આદિ જે વસ્તુ હોય એની કિંમત કરજો. કારણ કે જીવનની અંદર આ કૃષિ સંસ્કૃતિ ટકશે ને મિત્રો તો જ આપણે ટકશું. કૃષિ સંસ્કૃતિ જો નહીં બચે ને તો આપણે બચવાના નથી. એક દિવસ યાદ રાખજો, પગાર વધશે, બધું કારખાના વધશે, ફેક્ટરી વધશે, બધું વધશે, પણ કૃષિ સંસ્કૃતિ ઘટીને તો ગમે એવી મોંઘી ચીજ વસ્તુ હશે ને તો એના ઉપર તમારો નિભાવ નથી, એના ઉપર તમે બચવાના નથી. કારણ કે ટાઈમે જે જીવન જરૂરિયાત જે ખાદ્ય પદાર્થ છે એ તો કૃષિ સંસ્કૃતિમાંથી જ મળવાનું છે, આપણી ખેતીમાંથી જ મળવાનું છે. અને આપણો ભાઈ ખેડૂત જ આપણને ઉત્પન્ન કરીને આપવાનો છે. તો જે અમૂલ્ય ચીજ છે જે આપણી ખેત પેદાશ એનું જો સારી રીતે આપણે વળતર ચૂકવતા થશું ખેડૂને તો એ લોકો આ બજારમાં ટકી રહેશે, એના વ્યવહારમાં ટકી રહેશે, એ આપણને આવું આપતા રહેશે. પણ જો ખેડૂત ખતમ થયો ને તો મિત્રો યાદ રાખજો કે ગમે તેવા કારખાનાનો વિકાસ કરશું ને તો એક દિવસ એ વિકાસ બધો રૂંધાઈ જશે અને જીવન આપણું ખતમ થઈ જશે. એટલે જુઓ મિત્રો, આજે હું તમને સરસ મજાનો નજારો દેખાડું છું. કેવી મોજ છે તમે જુઓ. જો કરોડો રૂપિયા દેતા જે આબોહવા ના જડે, તમને ખબર છે આપણે માંદગી પડ્યા હોય ને, માંદા પડ્યા હોય ને અને બિસ્તર ઉપર પડ્યા હોય ને એટલે ડૉક્ટર કહે કે તમને છે ને ઓક્સિજનમાં રાખો, ઓક્સિજનનું બિલ ચૂકવો ને મિત્રો અને એ લક્ષમાં એ રાખો ને ત્યારે તમને ખબર પડે કે ભગવાને અબજો રૂપિયાનું ઓક્સિજન આપણને અહીંયા શુદ્ધ આપ્યું છે, કોઈ પણ ભેળસેળ વગરનું. એવી મોજ છે અહીંયા એમ. એટલે મિત્રો જીવનની અંદર તમે ગમે ત્યાં રહેતા હોય પણ તમારા સગાવાલામાં હોય કે તમારા કુટુંબ પરિવારમાં હોય કે પોતીકું હોય તો કૃષિ સંસ્કૃતિ તરફ વળજો, એનો વિકાસ કરજો, અહીંયા જજો. આ તમે એમ કહો કે ભાઈ આપણા છોકરાને વેકેશન પડ્યું ક્યાં તે હાલો આપણે રાજકોટ જાય ને, ભાવનગર જાય ને, અમદાવાદ જાય ને, શું ત્યાં મળવાનું તમને? ઘોંઘાટિયું વાતાવરણ, ભેળસેળવાળું ખાવાનું, બરોબર, અને હમાટી બોલતી હોય, કોઈને એમ માનો કે પગ વારીને બેહવાની નવરાત ના હોય. પણ તમે જુઓ અહીંયા બધા તમારે મોજ મસ્તીમાં બેઠા હોય, સાંજે હરગવાનું શાક કરે ને, એક દી તમારે વરાળિયા રીંગણા બનાવે ને, એક દી તમારે મેથીના અંતે ને એવું બધું બનાવે ને, ઊંધિયા જેવી. અને એ જે ભાઈ છે ને ખાવા કરતા છે ને ભાઈ, એ જે એનો લગાવ, એનો પ્રેમ, એનો ભાવ, આ જે મોજ છે ને મિત્રો એ જ જીવનની પલ છે. અબજો રૂપિયા દેતા તમને આ વસ્તુ જે મળે ને ગામડામાં મળે ને એ ક્યાંય નહીં મળે. એટલે મિત્રો જીવનની અંદર હંમેશના માટે
ખુશખુશાલ રહેવું હોય, શુદ્ધ આબોહવા જોઈ, શુદ્ધ ખાવું હોય, શુદ્ધ પીવું હોય, તો ગામડાઓ પ્રત્યે લગાવ રાખજો. ગામડાઓમાં જજો, વેકેશન કરવામાં તમારા દીકરા દીકરીઓને કે વડીલોને લઈને અને એકવાર ગામડે રહેજો. હું તો એમ કહું, ગામડે કોઈનું કાંઈ આપણે એમ થાય કે નથી આપણે ઉતરવા જેવું, તો હું એમ કહું કે 10 કિલો લોટ દરાવીને જાજો. પણ હે ને એકવાર ગામડાની મોજ તમે કરો ને, એટલે જેમ મોબાઈલમાં ચાર્જિંગ હોય ને, અને કેમ ચાર્જિંગ આપણે કરીએ થઈ રહીએ ને, એમ તમારા જીવનનું ચાર્જિંગ થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. ત્યારે તમને ખરેખર વાસ્તવિકતાનો અનુભવ થશે કે આપણે કરોડો રૂપિયા કમાણા, આપણે કરોડો અબજો રૂપિયા કમાણા, પણ આ કમાતા કમાતા ક્યાંય આવી મોજ ના આવી ને, એવી મજાની આજ મોજ આવી. જુઓ તમે, આમ જુઓ આ ડુંગળીનો પાક, આ કેળનો પાક, અને ભાઈ ગોહેલવાડની ત્યાં હે ને વાત જ અલગ આખી. એમ એ માણસાઈ, એનો લગાવ, એનો ભાવ, એનો પ્રેમ. મિત્રો, પૈસો કોઈ શ્રેષ્ઠ નથી, પણ પ્રેમ છે ને એ પૈસો દેતા મળતો નથી. પ્રેમ તમારે મેળવવો હોય ને, તો એકવાર તમે છે ને લગાવ કરજો ગોહેલવાળને. તમે જજો એકવાર, તમને એમ થશે કે ગધેડીનું ખરેખર વિચારવા જેવું તો છે એમ. બરોબર, માણા આપણે કહું ને કે પટ્ટાવાળાથી પાયલોટ બની શકે, પણ માણા ન બની શકે. એ એની ખાનદાનીમાં હોય, એમ આ લોકોની ખાનદાનીમાં હોય. પછી રાજપૂતથી માનીને રૈયત સુધીની ગમે તે પ્રજા હોય ને, એમાં બધામાં આવો પ્રેમ તમને જોવા મળશે. કારણ કે એ પ્રાંતની આખી ખાસિયત અલગ છે, એ પ્રાંતની આખો લગાવ એવો છે. એમ તમે છે ને જે ગોહેલવાડ જેવો તો એક મલક જ ન થાય એમ. એની માણસાઈ, એનો ભાવ, એનો પ્રેમ, એનો લગાવ, એની રખાવટ, એની મહેમાન ગતિ તમે એકવાર માણો ને તો ખબર પડે. જો હું અહીંયા મારા ફૈબા છે, મારા સસરા પણ અહીંયા છે, એ બધે તમે ફરો ને એટલે તમને કોઈ દિવસ તમને જીવનમાં એવું ન લાગે કે અહીંયા આપણે કંઈક અલગ પડીએ છીએ એમ, આપણે કંઈક આમાં ઓલું છીએ. અહીંયા કોઈ પણ ભેદભાવ નહીં, મહેમાન એટલે મહેમાન. આવી સરસ મજાની મેં તો મોજ માણી છે આજે. અને હું સૌ તમને કહું કે એક વખત તમે આવી મોજ માણજો. તમે એકવાર હગાવાલામાં જજો. તો ખાસ કરીને મારી એક તમને સૌને અપીલ છે, નમ્ર અરજ છે કે ખરેખર તમે એકવાર માણા કહે ને કે અમુક વિસ્તાર ન જોયો એટલે કાંઈ જોયું નહીં, એમ ગોહિલવાડ જેવો એકે મલક નથી. અને ગોહિલવાડની મોજ ન માંડી ને મિત્રો, તો મહેમાન ગતિની કોઈ મોજે નથી. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.